6 વાગે એક સદગુરુને નવડાવવાનો બધા જ ભક્તોને ચાન્સ, કારણ કે એ મંગલ સ્નાન ગુરુ પૂર્ણિમા દિવસે સદગુરુને નવડાવેલાનું અનંત પુણ્ય છે. અને 9 વાગ્યે તીર્થ ગામની પરિક્રમા છે, બધાની ઘરે ઘરે પત્રિકાઓ આવે, એનું વિશેષ ખૂબ મહત્વ છે. તો બધા ભક્તોને ભાવભીનું આમંત્રણ છે. અને વિશેષમાં આવતી 1 તારીખે આપણા પંચલાય તીર્થ ગામના વિષ્ણુ સહસ્ત્રના પાઠો અને ભજન કીર્તન શિરડી ગામની અંદર બપોરે 1 તારીખ અને શનિવાર 3 થી 5 નો સમય છે. બધાને માટે બસની વ્યવસ્થા કરેલી છે. અને બસમાં નહીં હોય, રજાનો પ્રોબ્લેમ હોય તો શનિવારની સ્કૂલ પતાવીને પણ ભક્તો નીકળે તો પણ સમયે ત્યાં પહોંચી જશે. અને બધા ભક્તો ત્યાંથી પાઠ કરીને પંઢરપુર જવાના છે, જે પૃથ્વી પરનો સ્વર્ગ છે, પૃથ્વી પરનો વૈકુંઠ છે. પંઢરપુર માટે એમ કહેવાય કે શંકર ભગવાને પહેલી વાર કરી, એટલે પહેલી પદયાત્રા શંકર ભગવાને કરેલી. એટલું ઊંચું એ સ્થાનનું મહત્વ છે. તો બધા ભક્તો આવવાના હોય તો તેમના નામ લખવાના પણ ચાલુ છે. 2200 રૂપિયા ફી છે, પણ 2200 રૂપિયામાં શિરડી, પંઢરપુર અને બીજા 2-3 સ્થળો પર રસ્તે આવતા લઈ લે. અને રવિવારે રાત્રે મોડી રાત્રે પણ આપણે પાછા પંચલાય આવી જવું, કે જેના લીધે સોમવારની નોકરી કે ધંધા કોઈના બગડે નહીં. તો બધા જ ભક્તો ને ભાવભીનું આમંત્રણ છે. વસમાની હોય તો બધા પોતપોતાના વાહનો લઈને પણ શિરડી ધામમાં કારણ કે તીર્થ ધામની અંદર જ્યારે પાઠ થાય તો જન્મનું કલ્યાણ કરનારું. તો બધા જ ભક્તો ભાવ અને શ્રદ્ધાથી આ શીખનાનો, તો બધા જ ભક્તો આપણે બાબાને દ્વારકામાં એમાં લઈ જઈએ.
બાપાની દ્વારકામાં એમાં આવી જાય કામ, કારણ કે એક સદગુરુની જ્યારે આરતી થતી હોય તો માણસે શિસ્ત રાખવું જરૂરી છે. તો બહાર ઉભેલા બધા જ ભક્તો આરતીમાં આવી જાય એવી નમ્ર વિનંતી, કારણ કે એક બ્રહ્માંડના નાયકની કે જે હંમેશા આપણને આપણી રક્ષા કરી રહેલો છે, આપણે આપણા પર કૃપા વરસાવી રહેલો છે, એવા સદગુરુની જ્યારે આરતી થાય તો બધા ભાવ અને શ્રદ્ધાથી ધૂપ આરતી કરીએ. શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. શેરડી માથે પંઢરપુરા બોલો અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મા શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. બોલો સાઈ બાબા કી જય. સાઈ બાબા કી જય. સાઈ બાબા કી જય. બધા જ ભક્તો શિસ્તબદ્ધ રીતે બાબાના ચરણના આશીર્વાદ અને ધૂપ આરતી લઈને પછીથી બધા ભક્તો મહાપ્રસાદમાં જજો. મહાપ્રસાદનું પણ વિશેષ મહત્વ છે. ભક્તો બાબાના ધામમાંથી પ્રસાદ લઈને પ્રસન્ન થઈ જાય, એ બાબાને બહુ ગમતું. તો બધા જ ભક્તો શિસ્તબદ્ધ રીતે બાબાના ચરણના આશીર્વાદ લઈને ધૂપ આરતી લઈને પછીથી મહાપ્રસાદમાં બધા જજો. બધા ભક્તોને ગુરુવારની ખૂબ ખૂબ શુભકામના અને ખૂબ ખૂબ બાબા પ્રત્યે આપણે આશીર્વાદ